2 દિવસ પહેલાં એક્સરે વિભાગની અંદર ચાલુ સમય દરમિયાન શોર્ટ સર્કિટ થયેલી હતી, જેને અમારા સ્ટાફ દ્વારા તાત્કાલિક કંટ્રોલમાં લેવામાં આવેલ હતી. ત્યાર પછી અમે પીઆઈઓ અને જીઈબીને પણ મેઇન લાઈન આવતી હોવાથી જાણ કરેલ હતી. બંનેના રિપોર્ટ આવી ગયેલ છે. ત્યાંથી વધારાનો લોડ હોવાને લીધે વધારાનું કનેક્શન લઈને મેઇન લાઇનની અંદર લોડ વધી ગયેલો હતો, જેને લીધે શોર્ટ સર્કિટ થઈને આગ લાગેલ હતી. વધારાનું કનેક્શન બહારની સાઈડની અંદર એક અન્નક્ષેત્ર ચાલે છે એના દ્વારા લેવામાં આવેલ હતું. અમે નોટિસ આપી સિક્યુરિટીને અને કનેક્શન દૂર કરવામાં આવેલું છે. જીએબીના રિપોર્ટ પ્રમાણે ફરી પાછું એક કનેક્શન ન લાગે એવી રીતે પગલાં લીધેલા છે. અમે ફરી પાછું આ અનુસંધાને વડી કચેરીને માર્ગદર્શન માગેલ છે. વડી કચેરીથી જે કોઈ નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું. શક્ય હશે ત્યાં સુધી અત્યારે ઉનાળાને લીધે કોઈ દર્દી હેરાન ન થાય એવી રીતે અમે આગળના પગલાં લઈશું. જરૂર પડે એ તમામ વસ્તુ કરવા તૈયાર છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.